ધોરણ 9 માં પ્રકરણ 4 પરમાણુનું બંધારણ એમાં ભાગ 5 તરફ આવી ગયા છે. 26મો પ્રશ્ન, તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી થાય છે? 2p યાદ કરો. ચાલુ ક્યાંથી થતું હતું? 0 1 2 3 4 1 0 1 2 4 3 2 1 0 1 2 3 4 3 2 1 0. આ જે છે એ કેવી રીતે નક્કી થાય છે એના વિશેની વાત કરવાની છે. આને સંયોજકતા કહેવાય. ક્લિયર? પહેલો મુદ્દો, કોઈ પણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. મોસ્ટ આઈએમપી લાઈન. છેલ્લી કક્ષામાં રહેલા કોણ? ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા આપણને શું ખબર પડે છે? હા, ક્લિયર? આગળ જઈએ. બીજો મુદ્દો, હાઇડ્રોજન અને લિથિયમ. એક ઉદાહરણ આપ્યું છે. હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ જેવા તત્વોની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક. સર કેવી રીતે સમજી? દાખલા તરીકે અહીંયા હું લખું છું હાઇડ્રોજન. હાઇડ્રોજન કેટલા નંબરે આવે? પહેલા. ચલો, લિથિયમ કેટલા નંબરે આવે? ત્રીજા. સોડિયમ કયા નંબરે આવે? 11. સોડિયમ કયા નંબરે આવે? 11. ચલો, આની ઇલેક્ટ્રોન રચના લખો. 1. આની ઇલેક્ટ્રોન રચના લખો. 2 1. આની ઇલેક્ટ્રોન 2 8 1. તો છેલ્લી કક્ષામાં જો કેટલા ઇલેક્ટ્રોન છે? જો અહીંયા હું લખી દઉં k. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? kl. છેલ્લી કક્ષામાં klm. છેલ્લી કક્ષામાં, એટલે કે અહીંયા 3 તત્વોની વાત ચાલી રહી છે. કયા કયા 3 તત્વો? એક હાઇડ્રોજન, સોડિયમ અને લિથિયમ. આની છેલ્લી કક્ષામાં, કઈ કક્ષામાં? હવે જો આ લોકો કયો શબ્દ વાપરે છે છેલ્લી જગ્યા? હા, આ લોકો છેલ્લી કક્ષાની જગ્યા શું વાપરે છે? હા. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. ઓકે. બાહ્યતમ કક્ષામાં કેટલા? 1. ચલો આગળ જોઈએ. અહીંયા પણ જો બાહ્યતમ છે ને, બાહ્યતમ મીનિંગ શું થાય? છેલ્લી. છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલા છે. આથી આ તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને, 1 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવીને શું કરી દેશે? સંયોજકતા 1 છે. આથી આ લોકોની સંયોજકતા કેટલી છે? 1. સમજવા જઈએ, સમજીએ. આ લોકોને અષ્ટક પૂર્ણ કરવી છે. આ લોકોને શું કરવું છે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, અષ્ટક પૂર્ણ થઈ જશે. આમાં એક મેળવી પણ શકે અને એક ગુમાવી શકે. આમાં તો ગુમાવાનું જ છે 100%. અહીંયા ગુમાવાનું છે. તો જ એની અષ્ટક રચના કેવી થશે? પૂર્ણ થશે. અષ્ટક એટલે આપણે શા માટે ભણીએ છીએ? તો સારું ફ્યુચર બનાવવા માટે. આપણું સારું જીવન બને, આપણે મજૂરી કરવી પડે નહીં, એના માટે આપણે ભણીએ છીએ. તો આ લોકો કેમ ભણે છે? અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આ લોકો શું થાય છે? ભણે છે. આ લોકોને શું પૂર્ણ કરવી છે? અષ્ટક રચના. હવે અષ્ટક રચનામાં આમાં આ લોકો શું કરી લેશે? અષ્ટક રચના પૂર્ણ કરવામાં 1 ઇલેક્ટ્રોન શું કરી નાખે? ગુમાવે. તો આ લોકોની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. આની તો પૂર્ણ નથી, આ તો સંપૂર્ણ ખાલી થઈ ગઈ. પણ આના જોડે 2 ચાન્સ છે. કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને અથવા 1 ઇલેક્ટ્રોન શું કરી નાખે? મેળવે. આના જોડે 2 ચાન્સ. આના અષ્ટક રચના પૂર્ણ કરવા હોય તો કેટલા ચાન્સ? 2. એક ગુમાવીને પણ અને 1 ઇલેક્ટ્રોન મેળવીને પણ. આના જોડે તો એક જ ચાન્સ. 100% શું કરશે? ગુમાવે. અને એક ગુમાવી દે તો એની અષ્ટક રચના પૂર્ણ થાય કે ના થઈ જાય? ચલો, અહીંયા 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આની અષ્ટક રચના પૂર્ણ થાય કે ના થઈ જાય? આ એક ગુમાવી દીધું, હવે તો 2 8, એટલે અષ્ટક રચના શું થઈ જાય? પૂર્ણ થાય. ચલો, જેમ કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા 2 અને બીજી કેટલી છે? 3 છે. કારણ કે જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, મોસ્ટ આઈએમપી વાક્ય છે, શાંતિથી સાંભળજો. મને કોઈ કહી શકે આનો અર્થ શું છે? આનો અર્થ, આનો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. બાહ્યતમ એટલે શું? છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન. કેટલા કેટલા હોય?
7 હોય તો સૌથી બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા જોઈતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય છે. આમાં એમ કહે છે સૌથી બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે જોઈતા ઇલેક્ટ્રોન, આમને ઇલેક્ટ્રોન જોઈએ છે. 5 થી 7 હોય ને છેલ્લી કક્ષામાં, કયું બોલું છું હું, એ લોકોને ઇલેક્ટ્રોન જોઈએ. અને જે લોકોને બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એ લોકોને ઇલેક્ટ્રોન ગુમાવવો છે. શબ્દ સમજવું બહુ વિચિત્ર છે વિજ્ઞાનની અંદર. સોડિયમ, લિથિયમ અને બીજું કયું હતું, હાઇડ્રોજન. આ લોકોને છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા, છેલ્લી કક્ષામાં અથવા તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા, 1. તો આ લોકો કયો ગુણધર્મ કરે, એક શું કરશે, ગુમાવે. પરંતુ જ્યારે અહીંયા કોણ છે, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, એટલે કે મેગ્નેશિયમ એટલે Mg અને એલ્યુમિનિયમ, આ લોકોની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, સંયોજકતા કેટલી છે, સંયોજકતા કેટલી, 2 અને 3. આ લોકોની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલી હશે, 5 થી 7 ની વચ્ચે. ચલો મેગ્નેશિયમ કયા નંબરે છે, 100. એલ્યુમિનિયમ 13. છેલ્લી કક્ષા બોલો, 2 8 2. આની બોલો 2 8 3. ઓકે, એટલે કે સંયોજકતા અનુક્રમે 2 અને અનુક્રમે કેટલી છે, 3. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થી 7 હોય ત્યારે બાહ્યતમ કક્ષા અષ્ટક પૂર્ણ કરવા માટે એ લોકોને અષ્ટક પૂર્ણ કરવા માટે જોઈતા ઇલેક્ટ્રોનની સંખ્યા, આ લોકોને જોવાની વાત ક્યાંથી આવશે, KLM. આ લોકોને જોવાની વાત ના આવે, કઈક ભૂલ છે ભાઈ. જોઈએ બીજું વાક્ય. જેમ કે ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવા માટે તેને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે, 2. એટલે એની સંયોજકતા કેટલી થાય, 2. આ લોકોના કેમ 5 થોડી આવવાની, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પાછી એ નહીં, 2 આવે ને, 2 અને 3 આવે. આ લાઈન કમ્પ્લીટ છે કે એમની સંયોજકતા કેટલી છે, 2 અને 3 છે. આ લાઈન કમ્પ્લીટ. અહીંયા લાઈન ભૂલ છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, આ લાઈનમાં કઈ ભૂલ છે. ઓકે, આવું ના આવવું જોઈએ. છે ચોપડી પેલી આપજો, પેલી એમાં જોઈએ. આ લાઈનમાં કઈક ભૂલ લાગે છે મને. 1 કલાક પછી લાવવાનું. કયો પ્રશ્ન છે, 52મો કયાનું, 26મો, કઈક ભૂલ છે, આવું ના થવું જોઈએ. 26મો સંયોજકતા અનુક્રમ 2 3 છે. જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય ત્યારે સૌથી બહારની કક્ષા પૂર્ણ કરવામાં ઇલેક્ટ્રોન. ઓકે, આ લાઈન અલગ છે યાર, આ લાઈન આખી અલગ થાય છે. આ લાઈન કેવી છે, અહીંથી અલગ છે, એટલે બીજો મુદ્દો બની જાય. અહીંથી ફકરો પડી જાય છે, અહીંથી શું પડી જાય છે, હું એટલે બીજો કેમ ભેગું લખ્યું છે, તો અહીંયાથી ત્યાંથી શું પડી જાય છે, ફકરો. એ આખો મુદ્દો અલગ છે. ચલો મને એમ કહો, KLM મને એમ કહો આની છેલ્લી કક્ષામાં કેટલા, આની, હવે મને એમ કહો આમાં સીટો કેટલી, હવે આના ઇલેક્ટ્રોન 2 રસ્તા છે આમ જોડે, કેટલા રસ્તા, 2. પહેલો રસ્તો છે કાં તો આમ જોડે 7 ઇલેક્ટ્રોન મેળવી લે, સોરી 5 ઇલેક્ટ્રોન મેળવે, કાં તો પછી એ શું કરે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. નજીકનો રસ્તો કયો, 2 ગુમાવો, એટલે એની સંયોજકતા કેટલી થાય, 2. એટલે એની સંયોજકતા કેટલી થાય, 2. એવી જ રીતે અહીંયા જુઓ, કાં તો કેટલા ઇલેક્ટ્રોન મેળવી લે, અહીંયા 6 7, અહીંયા 6 આવવું જોઈએ તો 8 થાય ને. અહીંયા કેટલા આવવા જોઈએ, 5 ઇલેક્ટ્રોન મેળવે, કાં તો પછી અહીંયા શું લખાય, 3 ગુમાવે. નજીકનો રસ્તો કયો, હા, એટલે આ લોકોની સંયોજકતા કેટલી છે, 2 અને 3. તો આથી મુદ્દો અલગ પડી જાય છે. તો આપણે વાંચીએ, જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય, 6 હોય, 7 હોય, એ લોકોને હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. એ લોકો કઈ વૃત્તિ ધરાવે, મેળવવાની. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 5 6 7. સર કેવી રીતે સમજાવું, અહીંયા ધ્યાન આપજો કેવી રીતે. દાખલા તરીકે હું વાત કરું, એક વાત કરું આ બાજુ મેગ્નેશિયમ, શાની વાત કરું, મેગ્નેશિયમ.
ઓકે, આટલું લાંબુ લખતા કરતા સર એમજી લખ્યું એમજી, અને એક બાજુ લખું ક્લોરીન, એક બાજુ શું લખું ક્લોરીન એટલે કે Cl. ક્લિયર? ચલો આ કયા નંબર છે? 12. ચલો 12 નંબર પર હોય તો ઇલેક્ટ્રોન રચના 2 8 2. ઓકે, અહીંયા આની બોલો 17 નંબર પર છે 2 8 7. ધ્યાન આપજો, આ લોકો એમ કહે છે મેળવવાની વૃત્તિ જેની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 થી 7 હોય. આ વાક્ય યાદ રાખો, આ વાક્ય આવડી ગયું સમજી લો, તમને વિજ્ઞાનમાં બધું ખબર પડી. આ વાક્ય મેળવવાની વૃત્તિ કોના હોય? જેની છેલ્લી કક્ષામાં કેટલા હોય ઇલેક્ટ્રોન? અમન કહો 5 થી 7 ઇલેક્ટ્રોન કોના જોડે છે? મેળવવાની વૃત્તિ કોના જોડે હશે? હા, તો હું એમ કહું છું આ જે પાર્ટી હશે એ કઈ વૃત્તિ ધરાવે? કઈ વૃત્તિ ધરાવશે? મેળવવાની. હવે સમજો કેમ એવું. સીટો કેટલી છે? આની સીટો કેટલી? 8. કાં તો 7 ગુમાવે, કાં તો 1 મેળવે. કયો રસ્તો નજીકનો? એટલે મેળવવાનું. અહીંયા મને એમ કહો કેટલી સીટો? KLM. છેલ્લી કેટલી સીટ હોય? 8. મને એમ કહો 2 ગુમાવે સારું કે 6 મેળવે સારું? તો મને એમ કહો શું કરો આપણે આટલું બધું લપડ ચપડ કરવું છે? જો તમારે ગોખવું હોય, એ લોકો ગોખવા માંગે છે કે તમે ગોખવું છે આમાં. ખબર ના પડે યાર કયો નજીકનો રસ્તો. સર 4 હોય તો 4 હોય તો બે પરિસ્થિતિ, ગુમાવી પણ શકે મેળવી પણ શકે. 1 હોય તો ગુમાવી પણ શકે મેળવી પણ શકે. તો સંયોજકતા તો 4 જ રહી ને. સંયોજકતા કેટલી રહી? 4. તો અહીંયા હું એમ કહું કે મેગ્નેશિયમની સંયોજકતા કઈ? તો નાનો આંકડો કયો? એટલે આની સંયોજકતા આ છે. અને આમાં બોલો નાનો આંકડો કયો? ખબર પડે છે હું શું કહું? અને એમ કહે છે કે ભાઈ મેળવવાની વૃત્તિ કોને? જેની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5 હોય, 6 હોય, 7. ક્લિયર? તો અહીંયા એમ કહે છે. તો આ લાઈન આખી વાક્ય રચના અહીંથી અલગ પડી જાય છે, તો ટેન્શન ના લેતા. હું એકવાર કીધું આવું ચમ થાય છે, આવું તો સદ નહીં. જ્યારે ઓક્સિજન પરમાણુની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ચલો છેલ્લી કક્ષામાં ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન છે. હવે વિચારીએ આપણે ઓક્સિજન કયા નંબરે છે? 8મા નંબર. ઇલેક્ટ્રોન રચના કરો. હા, હવે મને કહો સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ઓક્સિજનમાં? દેખાય છે? મને કહો સીટો કેટલી? 8. હવે એનો નજીકનો રસ્તો કયો? કાં તો 2 મેળવે, કાં તો પછી શું કરે? 6 ગુમાવે. કયો નજીકનો રસ્તો? ઓકે, તો જે નજીકનો રસ્તો હોય એ શું કહેવાય? સંયોજકતા છે. કે ભાઈ 2 ઇલેક્ટ્રોન મેળવવાના છે. આગળ જવા દો, બીજો મુદ્દો જોઈએ. ક્લોરીનમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. હાલ જ લખ્યું ક્લોરીન હાલ લખ્યું. ક્લોરીન કયા નંબરે હતું? 17. ઇલેક્ટ્રોન રચના 2 8 7. KLM. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? હવે એમ કહો કાં તો 1 ઇલેક્ટ્રોન મેળવે, કાં તો પછી 7 ઇલેક્ટ્રોન. કયો નજીકનો રસ્તો? તો જે નજીકનો રસ્તો એ જ એની શું ગણાય? સંયોજકતા. 1 ઇલેક્ટ્રોન મેળવીને એ અષ્ટક રચના પૂર્ણ કરશે. તેની સંયોજકતા કેટલી ગણાય? ક્લોરીનની 1. એટલે ક્લોરીનની સંયોજકતા કેટલી? 1. ખબર પડે છે? જે નાનો દેખાય અંક એ આપણી શું ગણાય? સંયોજકતા ગણાય. ઓકે, નોંધ. 5 કે તેથી વધુ સંયોજકતાના ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની સંયોજકતા 8 માંથી સંયોજકતા ઇલેક્ટ્રોનને બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે. ચલો આને થોડુંક રફ કરી દઈએ, કેમ કે આપણે આ બધું ઊંચું ગમતું નહીં. ચલો આ ડન. અને હવે ફરીથી ચલો આ વાત છે 5 કે તેથી વધુ સંયોજકતા ઇલેક્ટ્રોન. ચલો આનો અર્થ શું? હા, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન.
આનું મીનિંગ શું થાય? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. ચલો મને કહો બાહ્યતમ એટલે શું? છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. હવે સમજો છેલ્લી કક્ષામાં કેટલા હોય? કા તો પછી વધુ. એમાં શું કરવાનું? સંયોજકતા જાણવા માટે વાત કરો તેટલી મળે. સંયોજકતા કેટલી મળે? તો શામાંથી બાદ કરી દેવાની? છેલ્લી કક્ષામાં જ્યારે 5 કે 5 થી મોટો હોય ને એની સંયોજકતા કેટલી સમજવાની? 8 માંથી બાદ કરી દો. શામાંથી બાદ કરી દો? સર ખબર પડી નહીં, સમજાવો હરખું તો સમજાઈએ. એક ઉદાહરણ લઉં. ઉદાહરણ તરીકે આપણે લઈએ ક્લોરીન. શું લઈએ? ચલો ક્લોરીન કયા નંબરે? ઇલેક્ટ્રોન રચના 2 8 7. હવે મને એમ કહો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો મેં અત્યારે એક વાક્ય લીધું, જ્યારે બાહ્યતમ કક્ષા અથવા શું બોલું છું? સંયોજકતા ઇલેક્ટ્રોન. આ શું? આનો અર્થ શું થાય? છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન. બીજી ભાષામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા છે? તો મેં તો એમ કીધું 5 કે તેથી વધુ હોય તેની સંયોજકતા માટે શોર્ટકટ ટ્રીક યાદ રાખો. શામાંથી બાદ કરી દેવાનું? 8 માંથી. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બાદ કર દો. આને કેટલી સંયોજકતા થાય? 1. આની સંયોજકતા કેટલી? હવે આ ગોડ પણ કહેવાય કે ના કહેવાય? ખબર ના પડે. KLM. મન કહો 7 ગુમાવે સારું કે પછી 1 મેળવે સારું? તો યાર એમાં હું 8 બાદ તો મેં તમને શીખવાડી દીધું, પછી આવું કરી લેવા. પણ છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 5 6 7 એટલા સુધી. 8 હોય તો ચોથી કરવાનો. 8 માંથી 8 0. 8 માંથી 8 તો શું થઈ જાય? 0. અને 8 હોય તો અષ્ટક પૂર્ણ જ છે ને, મુકેશ અંબાણી ગણાય. 8 આવીને શું ગણાય? મુકેશ અંબાણી. ચલો આ ખબર પડી ગઈ? ઓકે. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? કોણ કહેશે? આવડે યાર, તમને ના આવડે? તમારો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ખૂબ સરસ. પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તમે જે બોલો છો એ લખાય. એવું જરૂર નથી કે આ જ લખવું, તમને જે ખબર પડી એ લખવું. પછી શું કહે છે? સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો. ચલો પહેલો મુદ્દો, સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ. સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા એક પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ. મોસ્ટ આઈએમપી છે. 2 માર્કમાં પૂછાશે. 2 માર્કમાં 2 લાઈન લખો. 2 માર્કમાં કેટલી લાઈન લખો? 2 લાઈન. એમાં સૌથી મોસ્ટ આઈએમપી આ લાઈન છે. પરમાણુનું આ લાઈન મોસ્ટ આઈએમપી. છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનનું મહત્વ શું? રાસાયણિક ગુણધર્મ સમજાવી શકાય છે. રાસાયણિક ગુણધર્મ સમજાવી શકાય છે. અને બીજું ઉત્સર્જન. પરમાણુનું શું? ઉત્સર્જન. શું? વર્ણપટ. વર્ણપટ એટલે કે એમની ડિઝાઇન. વર્ણપટ એટલે શું? એમની ડિઝાઇન. તો પરમાણુનું ઉત્સર્જન વર્ણપટ પહેલું. બીજું કયું? રાસાયણિક ગુણધર્મ. તો આ 2 માર્કમાં પૂછાશે. કેટલા માર્કમાં? 2 માર્કમાં. સિગ્નેચર કરું છું. આવશે, ખાસ કરજો. ક્લિયર? મને નહીં લાગતું હાલ ને હાલ આવડી જાય. સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો. પહેલો મુદ્દો, પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ મેળવી શકાય છે અથવા જાણી શકાય છે. બીજો મુદ્દો, રાસાયણિક ગુણધર્મ. આટલું તૈયાર કરો. કેટલા માર્ક મળી જાય પરીક્ષામાં? 2 માર્ક મળી જાય. ક્લિયર છે? આગળ જઈએ. ઓહો, સંયોજકતા તમે કેવી રીતે નક્કી કરશો? કોની કોની સંયોજકતા નક્કી કરવાની છે? ઓકે, ક્લોરીન શું કહેવાય? ચલો અહીંયા ધ્યાન આપજો. ક્લોરીન શું ગણાય? Cl. પછી સલ્ફર ને S, મેગ્નેશિયમ ને Mg. ચલો મને ફટાફટ નંબર બોલો. આ કયા નંબર છે? 17. સલ્ફર બોલો. 16માં નંબરે હશે, જોઈ લેજો. અને મેગ્નેશિયમ 12. ચલો આની ઇલેક્ટ્રોન રચના બોલ દો ફટાફટ. એક કામ કરીએ, આ રીતે ડિઝાઇન કરી દઈએ. આ રીતે
ઉપર લખી દઈએ. અહીંયા શું લખીએ? તત્વ. અહીંયા શું લખું? તત્વ. અહીંયા શું લખું? કે એલ એમ. ચલો ફટાફટ નંબર બોલ દો. 2 8 7. ચલો આનો જોડે પેસેન્જર કેટલા? 16. તો લખો 2 8 6. આનો જોડે પેસેન્જર 2 8 2. હવે સંયોજકતા બોલવાની. ચલો 5 થી મોટા, 5 થી મોટા તો શું આવે સંયોજકતા? 1. પહેલામાં શું આવે? બાદ બાકી કરો. હાલ શીખવાડ્યું તો ને 7. 5 થી મોટા હોય એને શામાંથી બાદ કરવાના? 5 5 કે તેથી વધારે. તો 5 થી વધારે છે તો બાદ શામાંથી કરવાના? તો કેટલી આવી સંયોજકતા? ઓકે ચલો આ 5 થી મોટા શામાંથી બાદ કરવાના? તો સંયોજકતા કેટલી આવી? અહીંયા શું લખ? 2 જ આવે. કેમ કે નજીકનો રસ્તો કયો? 2 ગુમાવે સારું કે 6 મેળવે સારા? તો અહીંયા પણ સંયોજકતા કેટલી આવે? કેટલી આવે? 2. ખબર પડી ગઈ? તો જોઈએ આ લોકો એ જ કર્યું છે કે હું નવું લાવે? એ જ કર્યું છે કે નહીં? સાહેબ દેખાતો તો નહીં. તો કોઈ વાંધો નહીં. ગાયબ આવી કમ્પ્લીટ આપણે સાચું છે. આપણે જેવું લખ્યું તેવું જ હતું. ઓકે આગળ જવા. પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક. પરમાણુ ક્રમાંક એટલે શું? યાદ રાખજો પરમાણુ ક્રમાંકને એ કહેવાય. શું કહેવાય? એ વડે દર્શાવવામાં આવે. એની લાક્ષણિકતા જણાવો. પહેલું પરમાણુ ક્રમાંક મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, પરીક્ષામાં આવશે આવશે આવશે. પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યાને શું કહેવાય છે? પરમાણુ ક્રમાંક કહેવાય છે. કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યાને પેલી બાજુ લખેલું જ છે મને ખબર છે પણ આ બાજુ ઈચ્છા છે. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પ્રોટોનની સંખ્યા. તમે હું કહું છું ઓક્સિજન કયા નંબરે? 8. કેમ 8 બોલો છો? કારણ કે એની અંદર કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 8 પ્રોટોન છે. ઇલેક્ટ્રોન ઉપરથી ક્રમાંક નથી આપ્યો. ઇલેક્ટ્રોન ઉપરથી ક્રમાંક આપ્યો નથી. તો યાદ રહી જશે. ભારે છે વ્યાખ્યા. પરમાણુ ક્રમાંક એટલે શું? પરમાણુમાં રહેલા, પરમાણુના કેન્દ્રમાં રહેલા સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક કહેવાય છે. ઓકે મારે ભૂલ થઈ ગઈ. ઓકે સોરી. અહીંયા ઝેડ વડે દર્શાવવા. ક્રમાંકનું કોને? આ તો દળ છે. આને શું કહેવાય? આણ્વીય દળ. સોરી માં મિસ્ટેક. ક્રમાંકનો કોના વડે દર્શાવાય? ઝેડ. થોડુંક ધ્યાન રાખો. પેલા આણ્વીય દળ કહેવાય, આને પરમાણુ ક્રમાંક કહેવાય. બીજું પરમાણુ ક્રમાંક કોના વડે દર્શાવાય? ઝેડ વડે. કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન તેટલા જ સંખ્યામાં કોણ હોય? ઇલેક્ટ્રોન. કોની આસપાસ? કેન્દ્રની આસપાસ શું કરે છે? ફરતે પરિભ્રમણ કરે છે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન તેની કેન્દ્રની આસપાસ શું કરતા હોય? ભ્રમણ કરતા. ચલો પ્રોટોન ક્યાં આવેલું હોય? ઇલેક્ટ્રોન ક્યાં હોય? આસપાસ પરિભ્રમણ કરે છે. કેન્દ્રની આસપાસ શું કરે છે? પરિભ્રમણ કરે છે. દળાંક એટલે શું? દળાંક છે પહેલું વાક્ય. પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે પરમાણુ દળ કેન્દ્રમાં છે. તમે પ્રયોગો કર્યા હતા એટલે ખબર પડી. યાદ કરો રૂધરફોર્ડનો પ્રયોગ કર્યો હતો તો આપણને ખબર પડી કે પરમાણુ દળ ક્યાં હોય? કેન્દ્રમાં. તો પરમાણુનો દળ ક્યાં હોય? કેન્દ્રમાં. અને કેન્દ્રમાં કોણ કયા કેટલા લોકો રહે છે? પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોનનો શું લખાય? P+ અને ન્યુટ્રોનનો શું લખાય? N. એટલે અપરમાણ્ય કણ આવેલા હોય. પહેલી લાઈન તો એકદમ સહેલી. ફરીથી પરમાણુનું દળ ક્યાં હોય? અને કેન્દ્રમાં કેટલા લોકો રહેતા હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો સૂત્ર તમને સોરી પ્રોટોન અને ન્યુટ્રોન. પરમાણુ સમગ્ર દળ, પરમાણુનો સમગ્ર દળ ક્યાં આવેલું હોય? કેન્દ્રમાં. પ્રોટોન અને ન્યુટ્રોન ને શું કહેવાય છે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ. ન્યુક્લિયસ.
તો યાદ રાખજો પ્રોટોન અને ન્યુટ્રોનનો શું કહેવાય? ન્યુક્લિયસ. ઇંગ્લિશ શબ્દ છે, યાદ રાખજો. ન્યુક્લિયસ કહેવામાં આવે છે. દળાંક એટલે શું? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય છે? દળાંક કહેવાય છે. કોનો કોનો સરવાળો? પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને દળાંક કહેવાય. ચલો, પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા કોણ આપે? વેરી ગુડ. બોલો તમે ફરીથી. પરમાણુ ક્રમાંક કહેવાય છે. ખૂબ સરસ. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો પરમાણુ ક્રમાંક એને કહેવાય કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય છે. દળાંક કોને કહેવાય? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને દળાંક કહેવાય છે. ક્લિયર? દળાંકને કોના વડે દર્શાવાય? હા, ઓકે. આને આણ્વીય દળ પણ કહેશો આગળ જઈને, પણ આણ્વીય દળમાં ટોટલ આવે. આણ્વીય દળમાં શું આવે? ટોટલ પરમાણુનું દળ આવે. એટલે એને સંજ્ઞા નહીં. દળાંકની સંજ્ઞા શું? એ. તો અહીંયા મારા આગળ જે કદાચ મેં લખ્યું હોય ને આણ્વીય દળની, અહીંયા શું લખીશું? દળાંક. આણ્વીય દળનો કોઈ સંજ્ઞા આવે નહીં. ઓકે, સોરી, મિસ્ટેક આજે બહુ ઓછી થઈ રહી છે મારાથી. દળાંક કહેવાય. ક્લિયર? હવે જસ્ટ હું એક પ્રશ્ન પૂછું, તમે મને જવાબ આપજો. એ એટલે શું? ચલો મને સૂત્ર બોલ દો. પી એટલે કોણ? અને એન એટલે કોણ? આ છે સૂત્ર. સૂત્ર પૂરું થઈ ગયું. દળાંકનું સૂત્ર શું? પી પ્લસ એન. સર અહીંયા આવું ના લખાય? લખાય. લખવું હોય તો લખાય. અમુકમાં નહીં, ચોપડીમાં અમુક ચોપડીમાં નહીં લખ્યું, ગાઈડમાં નહીં લખ્યું. આવું પણ લખી શકાય. ચલો મને એમ કહો, પી ની જગ્યાએ મારે બીજું લખવું હોય તો શું લખાય? કોઈ કહીશ? ઝેડ લખાય કે ના લખાય? પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા બોલો. યાદ આવે છે કઈ? તો મારા પી ની જગ્યાએ ઝેડ લખવું હોય તો લખાય કે ના લખાય? લખાય. ક્લિયર? તો એ વડે દર્શાવવામાં, ચલો દળાંકનું સૂત્ર પ્રોટોનની સંખ્યા પી પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એન, જે લખી દીધું ને. બીજું જોઈ લો. એ બરાબર શું? પી પ્લસ એન. પી ની જગ્યાએ શું લખી શકાય? ઝેડ. તો આવું કઈ લખતા હોય તો એ બરાબર ઝેડ પ્લસ એન. પી ની જગ્યાએ શું લખ્યું? હા, એન ને કરતા બનાવો તો ઝેડ બીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ. આ સૂત્ર આવી ગયું. આ બીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ. એટલું બધું પડવાની જરૂર નહીં. હું તમને કહું એટલું યાદ રાખો. આ બે સૂત્ર આવડે છે, બસ જગ જીતી ગયા. આ બધા પડવાની જરૂર નહીં. આ બંને એક જ છે. એ નું સૂત્ર, દળાંકનું સૂત્ર શું? પી પ્લસ એન. પી ની જગ્યાએ શું લખાય? ઝેડ પ્લસ એન. ક્લિયર? ઝેડ એટલે તો ખબર છે પરમાણુ ક્રમાંક. હાલ તો વ્યાખ્યા શીખી ગયા થોડીક વાર પહેલા. પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા શું? કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ઓકે, આગળ જોઈએ. આ મસ્ત છે કે કોઈ પણ તત્વની સંજ્ઞા જણાવો. કોઈ પણ તત્વની સંજ્ઞા લખવી હોય તો કઈ રીતે લખાય? તો ધ્યાન આપજો. દાખલા તરીકે મારે ઓક્સિજન લખવું હોય ને તો ઓ લખ્યું. ઓક્સિજન કયા નંબરે આવે? તો અહીંયા ઝેડ લખ્યું. ઓકે, અને ઉપર લખ્યું મેં એ. આ રીતે લખાય. સર આ હું છે? આવતું હું છે? એટલે કે ઓક્સિજન લખવું હોય તો નીચે શું લખાય? ક્રમાંક. તો કયા નંબરે આવે છે? 8. અને ઉપર શું લખાય? દળાંક. એટલે કેટલો દળ છે? તો આ રીતે પરમાણુ લખાય. પરમાણુ લખવું હોય તો કઈ રીતે લખાય? આ રીતે. તો પરમાણુની સંજ્ઞા આ રીતે લખી શકાય. તો પહેલો મુદ્દો જોઈએ. કોઈ પણ તત્વમાં પરમાણુ દર્શાવવા માટે પહેલું આ સંજ્ઞાને શું કહેવાય છે? ન્યુક્લિયાઇડ્સ. ઓકે, ન્યુક્લિયાઇડ્સ. હા, જોઈ લો. આ રીતે લખાય. તત્વની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, આ રીતે લખાય. જો ઓક્સિજન વાળું લખ્યું છે કે નહીં લખ્યું? લખ્યું છે. એ એટલે શું? દળાંક. અને ઝેડ એટલે શું? પરમાણુ ક્રમાંક. ચલો એક પ્રશ્ન પૂછું, જોઈએ તમારામાંથી કોને આવડે. સોડિયમનું, સોડિયમ લખો તમે. શું લખો? સોડિયમ. ચલો સોડિયમ કયા નંબરે આવે? 11. ચલો એનું વજન કેટલું? 23. આ તમે સોડિયમ લખી. આ તમે શું લખ્યું? યાદ કરો, એકી સંખ્યા હોય તો 2n + 1.
તો 22 વત્તા 1 કેટલા થાય 23. ખબર પડી ગઈ? તાત એકદમ વહેલું હતું, આમાં કોઈ એટલું બધું પડવા જેવું. હા, પણ યાદ રાખજો નીચે હોય શું હોય Z અને ઉપર હોય શું હોય A. આ યાદ રાખજો. એટલે તો મેં પેલા આવું લખ્યું, ડાયરેક્ટ ઓક્સિજન લખ્યું નથી, પછી મેં શું લખ્યું ઓક્સિજન લખ્યું, પછી શું લખ્યું મેં ઓક્સિજન. આગળ જઈએ. મસ્ત છે, આનો જવાબ તમને આવડશે. બોલો. જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 8 અને પ્રોટોનની સંખ્યા પણ 8 છે, તો પરમાણુ ક્રમાંક કેટલો? જેટલી પ્રોટોનની સંખ્યા એટલો પરમાણુ ક્રમાંક, તો પરમાણુ ક્રમાંક કેટલો 8. અને પરમાણુ વીજભાર કેટલો હશે? વીજભારની દ્રષ્ટિએ કેવો હશે? તટસ્થ. દાખલો પ્રશ્ન પૂરો થઈ ગયો. કેમ તટસ્થ? બંને સરખા, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે. તો જોઈ લો, આને ખબર છે ને, આને શું કહેવાય? પરમાણુ ક્રમાંક. અને કેવો હશે વીજભાર? તટસ્થ. વીજભાર કેવો છે? 0, એટલે કે તટસ્થ. તટસ્થ લખી શકો, શૂન્યની જગ્યાએ શું લખી શકો? તટસ્થ લખી શકો છો. સર દેખાતું નથી, કઈ વાંધો નહીં. તમારા માટે તો યાર બોલો તમે બસ. નહીં જાય ભાઈ, આ થોડું સહન કરી લેજો. ચલો આનો જવાબ આપો. ઓક્સિજન અને સલ્ફરનો દળાંક. ચલો ઓક્સિજન અને સલ્ફરનો દળાંક શોધો. દળાંક શોધીએ આપણે. શું પહેલું, ઓક્સિજન કયા નંબરે છે? 8 નંબરે છે. મને દળાંક ખબર નથી. બીજું કોણ છે? સલ્ફર, એટલે S. કેટલા નંબરે છે? 16 નંબરે છે. ચલો મને એમ કહો, સૂત્ર કોઈને યાદ છે? સૂત્ર કે A બરાબર P પ્લસ N. પરંતુ તમને ન્યુટ્રોનની સંખ્યા ખબર છે? પહેલા તો એમ કહો, ન્યુટ્રોનની સંખ્યા ખબર હોવી જોઈએ. આની અંદર કોષ્ટક 4.1 ની મદદથી ઓક્સિજન સલ્ફર, કોષ્ટક તો મેં દોર્યું જ નહીં. આમાં છે. ઓકે, તો આપણને નથી આપેલું. ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોવી જોઈએ તો દળાંક શોધાય. દળાંક ક્યારે શોધાય? હા, તો પ્રોટોન તો ખબર જ છે, પણ ન્યુટ્રોનની સંખ્યા આપેલી નથી. કોષ્ટકમાં જોઈ લઈએ કે ભાઈ ઓક્સિજનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો ઓક્સિજનમાં ન્યુટ્રોનની સંખ્યા છે 8. ચલો, ઓક્સિજનમાં ન્યુટ્રોનની સંખ્યા છે કેટલી? 8. N એટલે શું? ન્યુટ્રોન. અને ફ્લોરિન સલ્ફરની છે 16. સલ્ફરની કેટલી છે? N. ના, એવું ના હોય યાર. ન્યુટ્રોનની અને પ્રોટોનની સંખ્યા સરખી ના હોય, અમુક વાર જુદી આવે. એ પણ ધ્યાન રાખજો. ચલો હવે સૂત્ર બોલો. આના માટે સૂત્ર, ચલો આનું દળાંક શોધીએ. દળાંક બરાબર એટલે કે A બરાબર P પ્લસ N. ચલો P કેટલા? જેટલો ક્રમાંક કેટલો? Z બરાબર કેટલા? 8. તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી હોય? 8. તો આનો પરથી 8 મળી ગયા. પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 8. તો દળાંક કેટલો આવ્યો? 16. ચલો હવે મને આમાં કહો દળાંક. A બરાબર P પ્લસ N. ચલો આમાં P કેટલા? 16. તો 16 લખી દીધા. અને N કેટલા? 16. તો જવાબ શું આવે દળાંકમાં? 32. જવાબ શું આવશે? 32. ક્લિયર? આગળ જવા દઈએ. સ્તંભ સ્થાનિક કોને કહેવાય? આ પણ પૂછાશે. જો આજે છે ને તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂરા કર્યા છે. આપણે કાલે લઈશું અહીંથી ટોપિક. ઓકે, તો આજે જે ચલાવ્યું ઘરેથી લખતા આવજો. જઈ શકો છો. મળીએ.